છેલ્લા કેટલાય સમયથી મોટરસાયકલ ચોરી કરતી ગેંગ સક્રિય થતા દાહોદ જિલ્લાના તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં સંખ્યાબંધ વિસ્તારોમાંથી બાઇક ચોરીના બનાવ બન્યા હતા। દાહોદ જિલ્લા પોલીસ વડાએ યોજનાબંધ આયોજન થકી તપાસ કરતા નાયબ જિલ્લા પોલીસ વડા MB યાસ લીમખેડાની માર્ગદર્શનની સૂચના મુજબ રણધીકપુર પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેક્ટર NK ચૌધરી તેમજ પોલીસ સબ ઇન્સ્પેક્ટર GB રાઠવા સહિત સ્ટાફના માણસો સાથે તપાસ હાથ ધરી હતી। રણધીર કપૂર નજીક પિસોઈ ગામ ખાતે સેલ ગેસના પેટ્રોલ પંપ ઉપર રસ્તા પર પસાર થતા વાહનોનું ચેકિંગ હાથ ધરતા હતા। તે દરમિયાન બે મોટરસાયકલ ઈસમ શંકાસ્પદ જણાતા ઊભી રાખી મોટરસાયકલના આધાર પુરાવા માંગતા બંને ઈસમો ગલ્લા તલ્લા કરી રહ્યા હતા। પ્રથમ દ્રષ્ટિએ શંકા જતા પોકેટ કોપરથી સર્ચ કરી તેમજ પૂછપરછ કરતા તેમની પાસેથી મોટરસાયકલ 5 દિવસ પહેલા ગોધરાના કલાલ દરવાજા પાસેથી ચોરી કરેલ તેમજ તેને પોતાનું નામ અલ્કેશ જુવાનસિંહ બારૈયા રહે તોયણી સુથારફળિયું તાલુકો દેવગઢ બારૈયા જણાવવાનું હોવાનું પ્રાથમિક તપાસમાં જણાઈ આવી હતી। જ્યારે પોલીસે અન્ય ઈસમ વિઘ્નેશ સનુ બારૈયા રહે તોયણી મેળી ફળિયું તાલુકો દેવગઢ બારૈયા પાસે મોટરસાયકલ સફેદ લાલ પટ્ટાવાળાની સંતોળ ગામે રેલવે સ્ટેશન પાસેથી ગત 1/12/2024 રોજ પોતે અને અલ્કેશ જુવાનસિંહ બારૈયા સાથે મળી ચોરી કરી લાવ્યા હોવાની કબૂલાત કરી હતી। રણધીર કપૂર પોલીસે વધુ તપાસ હાથ ધરી હતી, જેમાં વધુ સઘન તપાસ હાથ ધરતા અલ્કેશ જુવાનસિંહ બારૈયા ઉંમર વર્ષ 33 અને જ્યારે વિઘ્નેશ જશુ બારૈયા દેવગઢ બારૈયા જણાઈ આવ્યું હતું। રણધીકપુર પોલીસ બંને ઈસમોની ધરપકડ કરી 5 બાઇકો કબજે લઈ હજુ કેટલી મોટરસાયકલની ચોરી થઈ છે અને ચોરી કરેલી મોટરસાયકલ વેચાણ કોને કોને કરી છે તે સહિતના અન્ય મુદ્દાઓ ઉપર વધુ સઘન તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે વિસ્તારમાં વધતી જતી બાઇક ચોરી ટોલ ફ્રી સક્રિય થતા માત્ર 2 જ ઈસમો પોલીસને હાથે લાગ્યા છે। ત્યારે જો વધુ તપાસ હાથ ધરે તો કેટલાય ગુનાહિત પ્રવૃત્તિ કરતી ટોળકી સહિત મોટા માથાનું પગેરું મળી શકે તેવા નવાઈ નહીં। પોલીસ અધિક્ષક ડોક્ટર રાજદીપસિંહ ઝાલા સાહેબ નાઓએ વાહન ચોરીના બનાવો અટકાવવા માટે તેમજ બનેલ બનાવો શોધી કાઢવા માટે સૂચના આપેલ હોય તે અનુસંધાને રણધીકપુર પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર GB રાઠવા અને તેમનો સ્ટાફ પિસાઈ ગામે વાહન ચેકિંગમાં હતા। ત્યારે 2 વાહન ચાલક અલ્કેશભાઈ જુવાનસિંહ બારૈયા તેમનું હીરો હોન્ડા સ્પ્લેન્ડર JJ70 BK 4686 તેમજ વિઘ્નેશભાઈ સનુભાઈ બારૈયા હોન્ડા સ્પ્લેન્ડર JJ70 BK 00469 લઈને આવતા અને પોલીસે તેમને રોકતા અને શંકા જતા તેમજ તેમની પાસે આધાર પુરાવો માંગતા તેમના પાસે ના હોય પોકેટ કોપથી સર્ચ કરતા આ બંને બાઇકો તેમણે ગોધરા તેમજ મોરવા હડપ પોલીસ સ્ટેશનમાંથી ચોરેલા હોવાનું જણાવતા હોય અને તેઓની વિગતવાર પૂછપરછ કરતા આ સિવાય પણ તેમણે બીજા 3 બાઇક જેમાં 2 બાઇક દેવગઢ બારૈયા પોલીસ સ્ટેશનમાંથી તેમજ 1 બાઇક ગોધરાથી ચોરેલ હોવાનું કબૂલાત કરતા હોય તેમના વિરુદ્ધમાં BNSS કલમ 35(1) મુજબ કાયદેસર કાર્યવાહી કરવામાં આવેલ છે અને બાઇકો BNSS કલમ 106 મુજબ કબજે કરવામાં આવેલ છે। તેમજ આ બનાવો જે તે પોલીસ સ્ટેશનમાં બનેલ હોય અને તેની ફરિયાદ ત્યાં દાખલ થયેલ હોય જે તે પોલીસ સ્ટેશને આ તોમતદારો તેમજ મુદ્દામાલ મેળવી લેવા માટે વાયરલેસ મેસેજથી જાણ કરવામાં આવે છે।